જે નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમનું સમગ્ર સંત મંડળ રાત્રિ દિવસ પુરુષાર્થ કરે છે. અહીંયાનો ઉત્સવ છે, પછી ઓસ્ટ્રેલિયા જવાનું છે, ઓસ્ટ્રેલિયા જુનાગઢ ધામની પ્રતિષ્ઠા છે, પછી દ્વારકા મોટો ઉત્સવ છે, દ્વારકાનો ઉત્સવ પૂરો થાય ભાવનગર મહિલા મંદિર આવશે, પછી વિદેશની યાત્રા આવશે, વિદેશમાં એકાદ બે પ્રતિષ્ઠા આવશે. આપણે વર્ષમાં એકાદો પ્રસંગ કરીએ ને તો 2 મહિના બગાડી નાખીએ. 2 મહિના ધંધામાં ધ્યાન ન અપાય, બીજા વ્યવહારમાં ધ્યાન ન અપાય. દર 2 મહિને સંપ્રદાય લેવલનો ઉત્સવ થતો હોય અને છતાંય તમને પ્રેક્ટિકલ વાત કહું, પૂજ્ય સ્વામી ભજન ઉપર અને મુક્ત ભાવે ભજન કરવા ઉપર ઘણો ભાર આપે છે. સતત ભજન થયા કરવું પડે. અમારે કેવું થાય કે કથા પૂરી થાય, પ્રવચન કરીને નીકળવાનું હોય ને તો રજા લેવા જઈએ ને તો આમ કરીએ તો નહીં, પગે લાગો ને આમ અડો ત્યારે આંખ ઉગાડે. એનો સમય પૂરો થાય એટલે ભજન ચાલુ કરી દે. ભજન કરવું અને ભજન કરાવવું એવા સાધુ મળે ને ત્યારે ખરેખર સંપ્રદાય માટે બહુ જ મોટી આ પ્રાપ્તિ છે.